ભરૂચ શહેરની જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોનીમાં આવેલ એક બંગલામાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ઓફિસર કોલોનીમાં મકાન નંબર 2માં આ ઘટના બની હતી. જનક તાપ્યવાલાના બેડરૂમમાં ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને ફાયર અધિકારી ચિરાગ ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ એક મિની ફાયર ટેન્ડર અને એક વોટર બ્રાઉઝરનો ઉપયોગ કરીને આગને ફેલાતી અટકાવવા ઝડપી કાર્યવાહી કરી હતી. આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટથી લાગેલી આ આગમાં બેડરૂમમાં રહેલા પંખો, એસી, ગાદલા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માલમત્તાને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે બંગલામાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં બચાવીને મકાન માલિકને પરત કર્યા હતા.